શું સાંસદ મનસુખ વસાવાના બુટલેગરો સાથે સંબંધો છે? નર્મદા જિલ્લાના પ્રમુખને ધમકી આપનાર જે બુટલેગરો હતા તેમના ફોટા ચૈતર વસાવાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂક્યા છે અને તેમના સાથે છે મનસુખ વસાવા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાને કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને નર્મદાનો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ પણ ગરમાયું હતું। આરોપ પ્રત્યારોપનો દોર ચાલ્યો હતો અને જે પ્રકારે આ ઘટના બની ત્યાર પછી ચૈતર વસાવા પોતે પહોંચે છે નર્મદા જિલ્લાના પોલીસ સ્ટેશન અને ત્યાં તે પીઆઈના સાથે ઉગ્ર દલીલ કરે છે અને બુટલેગરને પાસા લગાવવામાં આવે, તડીપાર લગાવવામાં આવે તેવી પણ તે માંગણી કરે છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે આરોપીઓ છે જેમણે આ નિરંજન વસાવાને ધમકી આપી હતી તેમના મનસુખ વસાવા સાથેના ફોટા છે, એના ફોટા તેમણે તેમના સોશિયલ મીડિયામાં મૂક્યા પણ છે અને આ મામલે પ્રતિક્રિયા પણ આપી। 2 દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે। ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે કે એક જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય। ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે, એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય, તડીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માગણી છે। અને જો પોલીસ કાર્યવાહી કરવામાં કોઈ ઢીલાસો અપનાવશે તો આમ આદમી પાર્ટીનું શું કહેતું છે? અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે 24 કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું, એમના તમામ હથિયારો જપ્ત કરીશું, એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મોકલીશું। જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું, એસપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું। આમ જે પ્રકારે નિરંજન વસાવાને ધમકી આપનાર જે આરોપીઓ છે, જે બુટલેગરો છે અને તેમને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉગ્ર રજૂઆત કરી છે અને તેમના સોશિયલ મીડિયામાં જે પ્રકારે મનસુખ વસાવાના આરોપીઓ સાથેના ફોટા છે તેનાથી ખળભળાટ મચાવ્યો છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।